મદદ કરી રહ્યા એટલે ધારાસભ્યથી માંડી અને સામાન્ય કાર્યકર્તા સુધી તમામ લોકો આમાં કામ કરી રહ્યા છે। 38,000થી વધુ લોકોને આપણે ફૂડ વિતરણ કરી ચૂક્યા છીએ અને આજે 1 લાખ ફૂડ પેકેટ આપણે બનાવ્યા છે, જે આપણે આગામી સમયમાં ટૂંકમાં વિતરણ કરવાની વ્યવસ્થા આપણે કરી છે। આજે લગભગ હું માનું છું ત્યાં સુધી પાણીની આવક વિશ્વામિત્રીમાં થોડુંક લેવલ ઘટતું દેખાઈ રહ્યું છે। આપણે બંને ડેમનું પાણી પણ રોક્યું છે અને ઉપરનું જે કેચમેન્ટ ડેમની ઉપર પ્રતાપગઢ અને આજવા ઉપર કેચમેન્ટ વિસ્તારમાં પાણી નથી, એટલે વી હોપ કે આ લેવલ ઘટતું જાય અને આગામી લગભગ 12થી 15 કલાકમાં પરિસ્થિતિ નોર્મલ કરવા માટે પાણીનું લેવલ નોર્મલ થાય એના માટેનો સરકારી તંત્રનો પ્રયાસ છે। પણ જો વરસાદની પરિસ્થિતિ વધારે હોય તો પછી આ જે પણ લોકો મકાનના ધાબા ઉપર છે, બીજા માળે છે, તમામને ખાવા પીવાની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા અને મેડિકલ સારવાર માટેની વ્યવસ્થા વહીવટીતંત્ર કરી રહ્યું છે। સાથે ધાર્મિક સંસ્થાઓ પણ આમાં આગળ આવી અને આમાં મદદરૂપ થઈ રહી છે। 2004-05 પછી બીજી વખત એટલે કે 20 વર્ષ પછી આવી પરિસ્થિતિ ઉદ્ભવી છે, પરંતુ વિશ્વામિત્રી નદી અહીંયાથી પસાર થતી હોય બંને ડેમ અને બીજા 3 જેટલા જળાશયો જે ગેટેડ નથી, એનું પાણી પણ એ ઓવરફ્લો થઈ અને વિશ્વામિત્રીમાં આવી રહ્યું છે। આપણે આવતા સમયની અંદર મારે અહીંયા મ્યુનિસિપલ કમિશનર સાથે વાત થઈ છે કે આજવા ડેમમાંથી એક આપણા ત્યાં કેનાલ પણ નર્મદાની પસાર થઈ રહી છે, એટલે ઓવરટોપિંગ થતું અને જે ઓવરરૂલ થતું પાણી એ વધારાનું બીજી એક ચેનલ કરી મેઇન કેનાલમાં લઈ જઈ અને ખંભાતના અખાત સુધી છોડી શકાય એવી વ્યવસ્થાની વાત પણ અમારે થઈ ચૂકી। તમે જે ફરિયાદ કરી રહ્યા છો એવી ફરિયાદો મળી છે। કોલ સેન્ટરમાં આશરે લગભગ 12થી 15 જણા સતત 24/7 કામ કરી રહ્યા છે। એના સિવાય જે જીઈબીનું તંત્ર છે, આપણું ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટ છે, ત્યાં પણ આપણા કોલ સેન્ટરો ચાલુ છે। દરેક જગ્યાએથી મળતી ફરિયાદોને પ્રાયોરિટી લેવલ ઉપર પહેલી કઈ લેવી અને કેવી રીતે કામ કરવું એનો એક્શન પ્લાન બિલકુલ તૈયાર છે। આમાં પ્રાયોરિટી અત્યારે નક્કી કરવી પડે કે કોને વહેલી પ્રાયોરિટી, તો આરોગ્યને આપણે સૌથી પહેલી પ્રાયોરિટી આપીએ છીએ, એટલે તમારી એ ચિંતા અમે વહીવટીતંત્ર કરી રહ્યા છીએ। વડોદરામાં વિશ્વામિત્રી નદીની પરિસ્થિતિ શહેરમાંથી જે જતી છે એમાં જ્યારે પણ ગોધરા ઉપરથી જ્યારે વરસાદ પંચમહાલમાંથી જ્યારે ગોધરા બાજુથી જે વરસાદ 2 ડેમમાં આવે, ડેમમાંથી ઓવરટોપિંગ થઈ વિશ્વામિત્રી નદીમાં આવે, સાથે આપણા 3 જળાશયો, એટલે આખો સમગ્ર કેચમેન્ટ વિસ્તાર આપણે પાણી તો બંધ કર્યું, પરંતુ એ સિવાય ડેમ સિવાયનો જે નીચેનો વિસ્તાર છે કે જે બાકીનો કેચમેન્ટ વિસ્તાર છે, એ કેચમેન્ટ વિસ્તારનું પાણી પણ ઝડપથી આ વિશ્વામિત્રી નદીમાં આવ્યું। એટલે ઉપરનું પાણી હમણાં ગોધરાથી આ જે બંને ડેમથી ઉપરની સાઈડની હું જે વાત કરી રહ્યો છું ત્યાં આગળ વરસાદ ઓછો છે, એટલે સ્વાભાવિક વરસાદ ઓછો હોય, પરંતુ જે પાણી બાકીના ડેમથી નીચેના વિસ્તારમાં જે પાણી આવતું હોય એ એના કેચમેન્ટમાં પણ જે પાણી પડતું હોય એ પાણીનો ફ્લો પણ આપણી વિશ્વામિત્રી નદીમાં આવે છે। એના કારણે આ મુશ્કેલી આપણને ઊભી થઈ, કારણ કે એને રેગ્યુલેટ કરવાનું, કદાચ તમે ડેમને રેગ્યુલેટ કરો, પરંતુ ડેમથી તે નદી સુધીનો જે કેચમેન્ટ વિસ્તારમાં પાણી આવે, ઘણી વખતે વધારે પાણી આવે એટલે ખેતરોમાં ભરાય, અને ખેતરમાં ભરાય એટલે ખેડૂતો પણ એ પાણી ફાડી નાખીને એનો રસ્તો કરતા હોય, એટલે તમામ પાણી આ બાજુ આવતું હોય છે। એના કારણે આ પરિસ્થિતિ ઉદ્ભવી છે। વહીવટીતંત્ર પહેલેથી જ સજાગ હતું, કામ પણ કરી રહ્યું હતું, પરંતુ અણધારી પરિસ્થિતિ પેદા થાય એટલે આવા બધા પ્રશ્નો પેદા થતા હોય છે। 2019ની અંદર જે પૂરની પરિસ્થિતિ અને આજની પૂરની પરિસ્થિતિ વરસાદના કારણે જે ઉત્પન્ન થઈ છે, બંનેમાં ઘણી બધી ભિન્નતા છે, પરંતુ 2019 અને અત્યારની પરિસ્થિતિમાં આપણે વધારાનું કેચમેન્ટમાં પડતું પાણી, સરોવરોમાં જે આપણી આજુબાજુ 3 સરોવર છે કે જેનું પાણી ત્યાં ગેટેડ નથી, ત્યાંથી ઓવરટોપ થઈ અને જે વિશ્વામિત્રીમાં આવે છે, બંને ડેમનું પાણી આવે છે, એનો રસ્તો આગામી સમયમાં વહીવટીતંત્ર દ્વારા એનો નક્કર એક્શન પ્લાન બનાવવા માટેની આદરણીય મુખ્યમંત્રી સાથે પણ વાત થઈ છે। વધારાની બોટો પણ અત્યારે આપણી પ્રાયોરિટી એ છે, ભવિષ્યમાં શું આવશે, શું પરિસ્થિતિ આવી પેદા થાય તો શું કરવું જોઈએ અલગ વિષય છે, પરંતુ અત્યારે પેદા થયેલી પરિસ્થિતિમાં સામાન્ય જણને, સામાન્ય નાગરિકને કેવી